તમારું બધાનું સ્વાગત છે મારા વ્લોગની અંદર। તો આની પહેલાનો વ્લોગ બનાવ્યો તો આપણે હિન્દીમાં બનાવ્યો હતો, હિન્દીમાં આપણે કઈ વિડીયો બનાવવા આવ્યું નહીં બોલવામાં, એટલે પછી આપણે હવે ગુજરાતી વ્લોગ ચાલુ કરી દીધા પાછા। આની પહેલા ગુજરાતી વ્લોગની મારી ચેનલ હતી, પણ એમાં કઈ હું કઈ ખાસ વ્લોગ હાલતા નતા, એટલે પાછા હું વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું। હવે એ ગામમાં રિએક્શન વિડીયો બનાવવા માટે બધા માણસ જોવે છે કે ફોન આગળ લગાડીને શું કરે છે નહીં। આપણે તો શું આપણે વિડીયો બનાવવાથી કામ હોય એટલે આપણે તો પહેરીને હાલતા થઈ જાય, હેલ્મેટમાં મોબાઈલ ચોટાડીને હાલતા થઈ જાય। હેલ્મેટનું કવર મંગાવ્યું હતું, કવર આજે આપણે હેલ્મેટમાં આવી જાય, પછી આપણે વિડીયો બનાવવાની મજા આવશે મને, કેમ કે એમાં છે બની હેલ્મેટ કવર કહેવાય એને। હેલ્મેટ ઉપર એને કવર પહેરાવવામાં આવે પીળા કલરનું। તો ગાઈસ તમે જોઈ શકો છો કે લેડીઝ કઈ રીતના રિએક્શન આપે છે આપને। जिस राह पे तुम चल रहे हो बेटा, एक दिन पूरी तरह फंसोगे। સારા મળે છે હજી બની હેલ્મેટનું માસ્ક આજે આવી જાય ને, હજી એમાં આપને બહુ સારા મળશે રિએક્શન, ત્યારે મજા આવશે। નહીં તો આપણે દર રવિવારે જ આવવાનું બનાવવા માટે, કેમ કે ડેઈલી લાઈફમાં તો એ ન મેળ આવે। તો ને પબ્લિક બહુ દર રવિવારે સાંજે બહુ પબ્લિક હોય, જ્યારે એમાં પહેરીને જાય ને તો બહુ રિએક્શન સારા જોવા મળે આપને। અત્યારે પબ્લિક ખાલી એમને હેલ્મેટ પહેરવું આગળ મોબાઈલ, પબ્લિક તો અત્યારે જોવે જ છે કે શું કરે છે એમ। આ અમારો બસ સ્ટેન્ડ એરિયા આવી ગયો, આ અમારું બસ સ્ટેન્ડ કામ, એટલે આપણે આ થઈ ગયું બહુ જ મોડું, થોડીક આપણે બાઇક હાંકવી જોઈએ, પણ લિમિટમાં હાંકવાની, બહુ કઈ ફાસ્ટ થાય ગાડી આપણે નથી હાંકવાની, ધીમે ધીમે ચલાવવાની એમ। બહુ ફાસ્ટ હાંકશું તો પછી ઘરે જોઈએ તો ઘરેથી જાય, ચાટલી બધી ઉતાવળથી ગાડી ન ખાય એમ, નિરાતે જવાય। હિન્દી બ્લોગ બનાવતો એમાં તો કઈ બોલવામાં મજા નથી આવતી, મેં કીધું આપણે પાછું ગુજરાતીમાં ચાલુ કરીએ બ્લોગ બનાવવાનું, પાછું આપણે ગુજરાતીમાં ચાલુ કર્યું બ્લોગ બનાવવાનું। અને કાલ તો અમે હેલ્મેટમાં બધું સેટ કર્યું, માઇક ને બધું એવું। ટ્રાફિક બહુ થાય સવારમાં, કેમ કે બધા માણસો કામે જતા હોય, નોકરીએ જતા હોય, તો ટ્રાફિક બહુ થાય, પણ બહુ વધારે હો, ઠંડો પવન બાકી બહુ સારા છે, ચોખ્ખો સારો, પણ આ ખાલી સ્પીડ બ્રેકર બહુ જાજા છે। એ વ્લોગ બનાવવા વાળા પણ ઓછા, બહુ કઈ જાજા નથી, બધા ધીમે ધીમે ચાલુ કરે છે। પેલા તો આ ગોંડલમાં આપણે જે અત્યારે બોલવું હોય ને, માઇક લેવા ગયો ને તો આખું ગોંડલ રેખડો જ્યારે માન 2 થી 3 દુકાને માઇક મેળ્યું, બાકી કે માઇક હતું જ ને, ઓનલાઈન મંગાવવું પડે બધું, આપણે વાંધો ન આવ્યો, ગોંડલમાં મળી ગયું, તો આપણે ઓનલાઈન મંગાવવું પડે તો માઇક ને। તમે આ બધા ઉપાડ્યું પણ કઈ પૂરું કરતા નથી, બહુ તબલ પડે આવા જવામાં, ટ્રાફિક બહુ છે હાઈવે ઉપર અત્યારે, બીક જેવો માહોલ બહુ છે, કેમ કે સિંગલ પટ્ટીનો રસ્તો હોય, એમાં ખટારા, આપણે 4 વ્હીલ 2 વ્હીલ બધું એક હારે હાલતું હોય ને, એટલે બાઇક ચલાવવામાં બહુ બીક લાગે, ને ઓવર સ્પીડમાં કોઈ ખટારા વાળો હોય ને અડાડી દે એટલે બહુ બીક લાગે। તો જલ્દીથી રસ્તાનું કામ પૂરું કરે ને તો સારું જો, રસ્તો બંધ છે એટલે આપણે આગળથી આમથી જવું જોઈએ, અમારો હાઈવે, અમારે યુટર્ન લેવા હાટવા આમ થોડુંક ક્યાંય આગળ નથી જવું જોઈએ। તો ગાઈસ અહીંથી અમારું યુટર્ન છે, આ યુટર્ન લઈ લીધું, રસ્તામાં થોડી કટ મૂકી તો સારું છે, પાછળ જોવું પડે, કેમ કે વાહન આવતા હોય ને એટલે બહુ ધ્યાન રાખવું પડે છે। આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ, અમારા થોડો ગોંડલ હાઈવે નો જ્યાં પુલ હતો, રામદુઆ તરીકે ઓળખવામાં આવે અમારા ગોંડલમાં, થોડોક સારો બનાવી નાખ્યો છે, આ પુલે પેલા એવો જ હતો। આ રોડ બનાવવાળા મારા સારા ધ્યાન દેતા નથી, ને રોડ કઈ બનાવતા નથી, ગાડી આંકવામાં નાવા જવામાં એવી તબલ પડે છે ને અમને, એની વાત જવા જેવી તબલ પડે છે। 2 વર્ષ છે કામ ચાલુ કર્યું રોડ બનાવવાનું, તો હજી રોડ નથી બનાવી ગયા।
ત્યાં ત્યાં થોડીક જગ્યામાં હું ખોદી થોડું રાખી દીધું. થોડાક દી વાં કામ કરે, થોડાક દી વાં કામ કરે, બાકી તો પછી બધું એમને મૂકી દે ને વયા જાય. કઈ કામ પૂરું કરતા નથી ને સરકારે કઈ ધ્યાન દેતી નથી. હવે આપડા NH-27 હાઈવે કહેવાય કે તમે જો આગળ કેવો ટ્રાફિક થાય નહીં, જવામાં બહુ તબલ પડે. અમારે કઈ રીતના છે ને હાઈવે આ બહાર ગમે ત્યાં ગુજરાતની બહાર જાવ ને તો તમને આ રીતના હાઈવે નો જોવા મળે, કેમ કે ત્યાં સરકાર બધી ધ્યાન દે બધું કરે. અમારે આયા છે ને પૂરતું કઈ ધ્યાન દેતું નથી, ખાલી કામ ચાલુ કરાવીને વયા જાય, કઈ જોવાય કોઈ નથી આવતું. આયા આ કંપની ગાડી વાળા હોય ને એટલે જવામાં બહુ તબલ પડે. પાછા ફરેલું એટલે ટ્રાફિક થાય. હવે ટ્રાફિક બહુ જાજો છે, ગાડી કઈ ફાસ્ટ હલાવવાની થતી નથી આપણે. જો કઈ મોટા વાહન વાળા જાય છે ને એમાં આપણે વાંધો ન હોય, કેમ કે આપણે આગળ બાઇક હોય ને એટલે આપણે થોડીક એવી જગ્યા મળે ત્યાંથી આપણે નીકળી જાય. જો કેટલો ટ્રાફિક છે ને આપણે જે હાઈવે નું કામ તો એમનું સતત ચાલુ જ છે, પૂરું કરતા જ નથી, થોડું કરીને મૂકી દે રહ્યા. બહુ ટ્રાફિક થાય એમ કાયમી. પાછા એ તો વાંધો નહીં, પાછા ફોર વ્હીલ વાળા ડબલ લાઈન કરે, સિંગલ લાઈન માં જતો ટ્રાફિક ન થાય, ડબલ લાઈન કરે ને એમાં પાછો બહુ ટ્રાફિક થાય, એમાં જવામાં બહુ ડબલ પડે. આ જો કેટલી જગ્યામાંથી બાઇક કાઢવું પડે, એટલે મોટી ગાડીઓ જતી હોય ને બહુ ધ્યાન રાખવી પડે. જો મિત્રો આગળ જો કઈ રીતની ગાડી એલી જાય છે નહીં. મારા હાડા પૈસા તો લઈ જઈ રહ્યા પૂરા, પણ કામ હરખું નથી કરતા. રોડ ના પૈસા બધી આપણે સરકાર આપી દે, પણ કામ હરખું નથી કરતા. તમારા જેવા માણસ હું નાના વાળા હટાઈ બટાઈ જાય તો તકલ કેવી પડે. આ જોવો કઈ રીતે ગાડી કાઢવી પડે અમારા મોટા વાહન જતા હોય ને એટલે બહુ તબલ પડે.